વડોદરાના આકાશમાં આજે રંગો અને ઉત્સાહનો ભવ્ય સંગમ જોવા મળ્યો। નવલખી ગ્રાઉન્ડ ખાતે આયોજિત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં દેશ-વિદેશના પતંગવીરોએ અવનવા અને આકર્ષક પતંગો ચગાવીને વડોદરાવાસીઓના દિલ જીતી લીધા। આ મહોત્સવમાં 18 દેશો અને ભારતના 7 રાજ્યોમાંથી આવેલા કુલ 160 પતંગવીરો જોડાયા હતા। ગુજરાત સરકારના મુખ્ય દંડક શ્રી બાળકૃષ્ણ શુક્લ અને વડોદરાના મેયર શ્રીમતી પિંકીબેન સોનીએ સાંસદ ડોક્ટર હેમાંગ જોશીની ઉપસ્થિતિમાં મહોત્સવનો ભવ્ય શુભારંભ કરાવ્યો હતો। આ અવસરે મુખ્ય દંડક શ્રી બાળકૃષ્ણ શુક્લે જણાવ્યું હતું કે આવા ઉત્સવો ભારતની સંસ્કૃતિ અને પરંપરાને વૈશ્વિક ઓળખ અપાવે છે। તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકાસ ભી વિરાસત ભીના સંકલ્પનો ઉલ્લેખ કરતા કહ્યું કે ગુજરાતની લોક સંસ્કૃતિ વિશ્વમાં ગૌરવ બની રહી છે। રંગબેરંગી પતંગો સાથે લોક સંસ્કૃતિ, પરંપરા અને ઉત્સાહનો આ અનોખો ઉત્સવ વડોદરાના આકાશમાં યાદગાર બની રહ્યો। દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી જ્યારે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી હતા ત્યારથી તેમને શરૂ કરેલ પતંગ મહોત્સવ આજે જ્યારે આંતરરાષ્ટ્રીય કીર્તિનો પતંગ મહોત્સવ થયો છે ત્યારે આજે વડોદરા શહેરમાં યોજાવેલ 12મો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ જેમાં 18 દેશોના અને દેશના 11 રાજ્યોના પતંગવીરો અને સાથે સાથે વડોદરા શહેરના પણ પતંગવીરો જ્યારે આપનું કર્તવ્ય બતાવવા આવ્યા છે ત્યારે સૌપ્રથમ તો આ પ્રકારના પતંગ મહોત્સવના આયોજન માટે રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ટુરિઝમ ડિપાર્ટમેન્ટ, જિલ્લા વહીવટીતંત્ર અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનો ખૂબ આભાર માનું છું। અને સાથે સાથે આ પતંગવીરો જ્યારે આપણે કર્તવ્ય બતાવવાના છે ત્યારે તેઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આપના માધ્યમથી તમામ નગરજનોને પણ વિનંતી કરું કે આજે સાંજ સુધી જ્યારે દેશ વિદેશના પતંગવીરો અત્રે ઉપસ્થિત છે ત્યારે તેમનું કર્તવ્ય નિહાળવા માટે અને સાથે સાથે તેમને પ્રોત્સાહન આપવા માટે આપણે બધા ઉપસ્થિત થઈએ।